નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે જયદીપ ભાલોડિયા। આજે ગઈકાલે સરકારશ્રીએ જાહેરાત કરી છે કે વર્ષ 2025-26માં મગફળી, સોયાબીન, મગ અને અડદની PSS હેઠળ ખરીદી કરવાના છે। એમાં ઘણા ખેડૂત મિત્રોના કન્ફ્યુઝન છે કે સંયુક્ત ખાતેદાર જમીન હોય તો એક કરતાં વધુ અરજી થઈ શકે કે ના થઈ શકે। જેમ કે તમે 7/12માં જોઈ શકો છો કે આ ભાઈ પાસે સર્વે નંબર 1 જ છે, પરંતુ એના 7/8ની અંદર નામ 2 છે, તો એ બંને ભાઈઓ અરજી કરી શકશે। કારણ કે પેલા ભાઈને જે જમીન છે એ 2.61 વિસ્તાર છે, પેલો ભાઈ છે એ બે સંયુક્ત હળીમળીને અને અડધી જમીન વાવેતર કરતા હોય ત્યારે એ સર્વે નંબરની અંદર 2.61 જમીન છે, તો એની અડધી 1.30 વિસ્તાર પેલો ભાઈ અરજી કરી શકશે અને 1.31 બીજો ભાઈ અરજી કરી શકે છે। તેવી જ રીતે તમે જોઈ શકો છો કે આ 8ની અંદર 3 નામ છે અને એના સર્વે નંબર 2 છે। તો એ જેમ કે દર્શાવેલું છે કે જો ગોપાળભાઈ જેરજભાઈ કરડાણી છે, જે એ 2 હેક્ટરનું મગફળી વાવેતર કરેલું છે, તો તેની અંદર એ 2 હેક્ટરની અરજી કરશે, પરસોત્તમભાઈ 2 હેક્ટરની કરશે, ભગવાનજીભાઈ 2 હેક્ટરની મગફળીની, એ 3 મગફળીની અરજી થઈ। તો ચોથી અરજી ભગવાનજીભાઈ છે એ જ સર્વે નંબર 1053 સર્વે નંબરની અંદર 2.52ની અંદર સોયાબીનની પણ કરી શકશે અને ગોકળભાઈ જે છે એ સોયાબીન એનો જે સર્વે નંબર છે 124 તેમાં પણ એ કરી શકશે સોયાબીનની અરજી। એટલે આ ખેડૂત સર્વે નંબર 2 છે, નામ 3 છે, તો એ ટોટલ 5 અરજી કરવા માટે પાત્રતા ધરાવે છે। ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે આ વખતે બાયોમેટ્રિક સિસ્ટમ આવશે, સરકાર કદાચ અત્યારે તો ઓનલાઈન અરજી વખતે નથી આવ્યું, કદાચ પાછળથી આવે તો સરકારે આજે જે વિડીયો કોન્ફરન્સ હતી તેના માધ્યમમાં તેને જણાવ્યું છે કે ખેડૂત પોતાનું નોમિનેશન એડ કરી શકશે। નોમિનેશનમાં પોતાના કોઈ બહાર આ ફેસિલિટી થયું કારણ એવું છે કે ઘણા ખેડૂત મિત્રો બહાર ગામ રહેતા હોય, કોઈ મોટી ઉંમરના હોય, સ્ત્રી ખાતેદાર હોય, એટલે જેથી કરી અને એ ખરીદી સેન્ટર ઉપર આવી ના શકે તેના માટે સરકારે નોમિનેશન એડ કરવાની છૂટ આપી છે અને પોર્ટલની અંદર જોગવાઈ આપેલી છે। એની અંદર પોતાનું નોમિનેશન એડ કરી અને એના રાઇટ્સ આપી શકશે અને એ અત્યારે સરકારે ફરજિયાત નથી કર્યું, પણ આવતા સમયમાં એ ફરજિયાત થઈ પણ શકે છે, એટલે જેથી કરીને તમે તમારા એમાં નોમિનેશન એડ કરી શકો। અને બીજું ખેડૂત મિત્રો, તમે જ્યારે ઓનલાઈન અરજી કરો ત્યારે તમારા વીસીને ખાસ ભલામણ કરજો કે તમારો બેંક નંબર, IFSC કોડ, બ્રાન્ચનું નામ એ સરખી અને સારી રીતે તમે પણ એક વખત ચેક કરી લેજો, જોઈ લેજો કે તમારા નામમાં કોઈ ભૂલ નથી। અને બેંક ઓફ બરોડાની ખાસ કરી અને ઘણા વીસી મિત્રો 0ની જગ્યાએ O લગાડી દેતા હોય છે, આવી મિસ્ટેકો રહેતી હોય છે। અને ખાસ કરીને જ્યારે સંયુક્ત ખાતેદારના કેસમાં એક કરતાં વધુ અરજી કરવાની થતી હોય ત્યારે તમારા વીસી મિત્રને ખાસ કહેજો કે પહેલો જ્યારે અરજી કરવા માટે આવે ત્યારે ટોટલ વિસ્તાર ના નાખી દે, નકર બીજો ખાતેદાર અરજી કરી નહીં શકે। જય જય ગરવી ગુજરાત, આભાર।